અમારો નાનો એવો વિડીયો છે મિત્રો, અવારનવાર સાંભળજો. અમે રિલે કરીએ છીએ. મારું નામ છે ભવાનભાઈ ખીમાભાઈ બારિયા, ગામ છે મારું મેથળા. હું ભણેલો નથી પણ એમ મને થોડું થોડું બોલું છું. જસદણમાં આલા ખાસર થઈ ગયા. આલા ખાસરના દીકરી એ મોઢુકા ગામ હારે પરણાવેલા અને એ બેનની ભાણકીના લગ્ન. એટલે દીકરીએ વિચાર કર્યો કે આપણે પહેલો પ્રસંગ છે, આપણને બહુ ખબર ન પડે. એટલે એને એના કાઠી ઘરવાળાને કીધું એ કે મારા આતાને જસદણથી બોલાવી, એ આપણને માર્ગદર્શન આપે. એટલે દીકરીએ આલા ખાસરને મોઢુકા બોલાવ્યા અને બધી વાત કરી. એ કે મારે ગગીના લગ્ન કરવા છે અને અમારા વેવાયું પણ બહુ લોટકા છે, તો એની કેમ સરભરા કરવી, એને કેમ હાંસવવા અને એને બધું શું કરવું, એટલા માટે આતા અમે તમને અહીંયા બોલાવ્યા છે. એટલે આલા ખાસર બધી વ્યવસ્થા કરવા માંડ્યા કે આ જગ્યા માથે ઘોડા બાંધવા, આ જગ્યા માથે ગાડા છોડવા, આ જગ્યા માથે ઊંટ બાંધવા, આ જગ્યા માથે ડાયરા કરવા, આવી રીતે મહેમાનોની સરભરા કરવી. એમ 15 દિવસ આલા ખાસર મોઢુકા રોકાણા અને જાનનો દિવસ નક્કી થયો. અને જાન પણ એવી જ આવે ભારૂકી, ગામે ગામથી બોલાવતા આવે, હાલો જેને જાનમાં આવવું હોય, હાલો જેને જાનમાં આવવું હોય. 2-4 માણસોએ આવીને આલા ખાસરને ખબર કરી એ કે આતા જાનમાં માણસ બહુ જાજા. એ કે પણ માણસ કેટલા? આલા ખાસરે એવો જવાબ આપ્યો કે માણસ કેટલા? તો જે આવે એમ કે કરે આતા પણ માણસ બહુ જાજા. એ કે જાઓ હરખી તપાસ કરી આવો, હમા જાઓ થોડાક. વળી 2 ઘોડા જાય તો ભાઈ હકડા ઠાઠ જાન વહી આવે. વળી તાબડતોબ પાછા આવીને આલા ખાસરને કે અરે આતા પણ માણસ બહુ જાજા. 4 વખત જ્યારે આમ કીધું ત્યારે એક વયોવૃદ્ધ કાઠી એમ બોલ્યા કે તમે જે જોવા જાઓ છો એ આતાની વાતને તમે સમજતા નથી. આતા એમ કહેવા માંગે છે કે માણસ કેટલા? ત્યારે એક કાઠી એમ કીધું કે માણસ તો થોડા. તો કે બસ થોડાક હશે ને તો એને આપણે હેમ ખેમ હાંસવી લેવું, બાકી જે વધારાના છે એ તો તમે એને હોનાની થાળીમાં પીરશો ને હોનાની થાળીમાં ઊભા રાખશો ને તોય તમારા અવગુણ જ ગાવાના છે. જે માણસ છે ને તો એ માણસને તો આપણે હાંસવી જ એકવાના છીએ, તમે હું કામ બીઓ? એમ કહી અને જાન આવી અને વાજતે ગાજતે ગગીના લગ્ન ઉકલી ગયા અને આલા ખાસર પછી પોતાને ગામ જસદણ આવ્યા. આ અમારો નાનો એવો વિડીયો છે મિત્રો, અવારનવાર સાંભળજો. અમે રિલે કરીએ છીએ. મારું નામ છે ભવાનભાઈ ખીમાભાઈ બારિયા, ગામ છે મારું મેથળા. હું ભણેલો નથી પણ એમ મને થોડું થોડું બોલું છું.